બનાસકાંઠાના દિયોદર શહેરના રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 3 દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન ચોર ટોળકીઓ સક્રિય બની શહેરની માધવ મોલ, કોટક બ્રધર્સ વેપારી અને રામદેવ પીર કિરાણા સ્ટોરમાં ગત સોમવારની મોડી રાત્રે કોઈ અજાણા ચોર ટોળકી સક્રિય બની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા માધવ મોલના છતના પતરા ઊંચા કરી અંદર પ્રવેશી રોકડા, રૂપિયા અને અન્ય વસ્તુ ચોરી કરાવવાનું સામે આવ્યું છે। ત્યારે કોટક બ્રધર વેપારી અને રામદેવ કિરાણા સ્ટોરના સિમેન્ટના પતરા તોડી ચોરો દુકાનમાં પ્રવેશી રોકડા, રૂપિયા અને વસ્તુ ચોરી કરી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર દિયોદરમાં ચોર ટોળકીઓ સક્રિય બનતા હવે વેપારીઓની દુકાનોને ટાર્ગેટ બનાવાતા દિયોદર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા, જ્યાં ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ત્યારે માધવ મોલના સીસીટીવીના ડિવાઈડર ચોર ટોળકી ઉઠાવી ગઈ છે। ત્યારે હવે દિયોદરમાં ઘરફોડ ચોરીઓ બાદ શહેરના મોલો અને દુકાનોમાં ચોરીને અંજામ આપતા ચોર ટોળકીઓથી દિયોદરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। રોજ સવારે સ્ટાફ દ્વારા મારો મોલ ખોલવામાં આવેલો હતો 8:30ના ટાઈમે। એ વખતે જેવું મોલનું શટર ખોલ્યું એ જ ટાઈમે આ પતરા તૂટેલા હતા, પીયુપી તોડી અને ચોરો અંદર પડેલા હતા। ચોરો અંદર પડે એટલે રોકડ રકમ જેવી 25,000થી આસપાસ લઈ ગયેલા છે। બીજી કેટલી વસ્તુ લઈ ગયા છે અમને કંઈ હજુ કહી શકતા નથી। એનું કારણ છે કે ડીવીઆર બી એ કેમેરાનું લઈ ગયેલા છે। તો આ બાબતે હું દિયોદર પોલીસને જાણ કરવા માંગુ છું કે દિયોદરમાં રોજબરોજ ચોરીઓ થતી જોવા મળી રહી છે અને ચોરીનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે। તો આ બાબતે કડક પગલાં લઈ જેણે બી ચોરી કરી છે એ લોકોને પકડી અને અમને અમારું જે ન્યાય છે અપાવે